તો આજે બની ગયા છે ખતરનાક વાલા મસ્ત મસ્ત આલુ પરાઠા. ખાવ છો? ધ્યાનુ ને ભાઈ અડધું ખાઈ ગયું. અડધું ખાઈ ગયો એમ ને? હે ધ્યાનુ અડધું ખાઈ ગયો મારી દીકરા? હા હજી ખાવું ને મારી યારે? હે આપણે ખાવાનું છે મસ્ત. તો અમારા બે માતાજીઓ શ્રીને એની બેનપણી ધ્યાનુભાઈ નહીં ઓકે નહીં શ્રી જેવું જ કરે છે. બધું આખો દિવસ નકરું રખડવાનું હોય, ખાવા પીવાના કોઈ ઠેકાણા ના હોય. બરાબર આવું તો બી આવું બરાબર તો મને મજા આવે તો આપણું કામ સક્સેસ થાય. રડી રડીને સક્સેસ ના જાય. હા નેક્સ્ટ ટાઈમ ને આ વખતે તો પોસિબલ જ નથી. નેક્સ્ટ ટાઈમ રાખીએ. સારું તો હેપી થા. લે પાછું શરૂ કર્યું બેટા. મારા ડાય દીકો છે રડવાની. ચાલો બાય. પૂનમ જાય છે સુરત. તો 2 દિવસ મારા બચ્ચાને રાખવાના. શ્રી ઉભે રહે એક જ મિનિટ. સો વી આર બેક. પૂનમ સુરત ગઈ. હવે મમ્મી વગર ને પપ્પા સાથે બાળકોને રહેવાનું છે ને સિનિયર. લેટ્સ સી હાઉ ધીસ એક્સપેરિમેન્ટ વિલ ગો. હે શ્રી આપણે જોઈએ. તને મમ્મી સાથે જેવી રહેવાની મજા આવતી હતી એવી જ મજા આવે પપ્પા સાથે કે નહીં? હે પણ આપણે ક્યાં પરમેનન્ટ અલગ થવાનું છે શ્રી? હવ શું ખાવું છે? ખાઈ કરવું છે? એ કાઢી દો. હાલે હું કાઢ દો. સો હવે અમારા માટે ચેલેન્જ છે કા શ્રી? કેવી રીતે પૂરો કરવાનો છે શ્રી? ચેલેન્જમાં શું કરવાનું છે આપણે કહેતો? શું કરવાનું છે? જો મમ્મી એટલે કે પૂનમ કઈ રીતે ખાવાનું બનાવતી હતી, બધું કઈ રીતે મેનેજ કરતી હતી, વાસણ કપડાં, બચ્ચાને નવડાવવાનું કા શ્રી? પછી બીજું શું જોઈએ બચ્ચાને? ખાવાનું. પછી બીજું શું જોઈએ? કપડાં તો મેં કીધું. રમવાનું. પછી ટાઈમ કઈ રીતે બધા માટે કાઢતી હતી કા? એ જોવાનું ને બધું કરીને પછી ટાઈમ કઈ રીતે કાઢતી હતી એ અમે મમ્મીના શેડ્યુલને મેચ કરવાની કોશિશ કરશું ને આપણે? વી વિલ ટ્રાય. હે ને શ્રી કે નહીં કરવું? શ્રી ઇઝ સ્ટ્રોંગ ગર્લ. શ્રી એમ કહે છે કે શું કામ ગઈ એકલી, પણ શ્રી થોડી વધુ ઇમોશનલ છે હા શ્રી? હે ને પણ આપણે એને એક ચેલેન્જ તરીકે લેવાનું છે અને અમે ફૂલફિલ કરી બતાવશું કે મમ્મીની ગેરહાજરીમાં અમે પ્રોડક્ટિવલી કામ કર્યું, અમે સારું રમ્યા કા શ્રી? સારું ખાધું અને મમ્મીના એફર્ટ્સને આપણે એપ્રિશિએટ કરશું હા શ્રી? કે આપણા માટે કેટલું કરે છે કરશું ને? હે ને? તો હું ને શ્રી બે કરશું. અને ઓલો ઘેટું તો નાનું એવું છે. થેન્ક યુ ઘેટું. એ ઘેટું શું કરે છે તું? શું કાંઈ કરે છે? હે ચલો તો હવે અમે શેર કરશું જેટલું થશે એટલું. પૂનમ જેટલું પરફેક્ટ થાય કે નહીં પણ વી વિલ ટ્રાય. કસરી શ્રી થોડી ઇમોશનલ થઈ ગઈ હતી બટ નાવ સી ઇઝ ઓકે. હે ને? ઓકે ને મારો દીકરો? લૂડો કીધું એટલે ન કરું અત્યારે રો શું કરતો હતો ધ્યાનમ? શું કરતો હતો? બહુ જોમ ધ્યાનમ ડરાવતો હતો કે લાયન આવી ગયો તો? શું થયું તું? હે ધ્યાનમ? એમ નહીં ધ્યાનમ લાયન કેમ બોલતો હતો દીકો? લૂડો તો ગુડ મોર્નિંગ થઈ ગયું અમારું ત્રણેયનું. હા ગડી નાસ્તા હાલે છે. જો અડદિયો હે, આ છે ઢેફલા છે,
શ્રીબેનને ઠંડી લાગે છે. આ બધું મમ્મીને મોકલો. હા મોકલો ને મમ્મીને. તો પૂનમ વગર આ બીજી રાત પડી જશે હમણાં. અમે ભાઈ આ બેને લઈને આવ્યા છીએ સ્વામિનારાયણ ધામ જમ્પિંગ જુપાન કરવા. કહે ને ઘડીક એમ થાય કે હાલ અઘરું પડશે, વળી પાછું ઘડીકમાં હાલી જાય એવું હાલા કરે. શ્રી મજા આવે? શ્રીબેન અહીંયા જમ્પિંગ કરે છે, પછી અમે બેઠા ટ્રેનમાં, પછી આમાંય બેસી ચૂક્યા પેન્ડ્યુલમમાં. આટલો નાસ્તો લીધો પરાળે. અરે બટ ઢબુડિયાઓ શું ખાવ છો? હે બે કુણા થયા ભૂખા મૈંડા દાબા. અને હું બનાવું છું એ લોકો માટે પૌવા. આજે બહારનું નથી ખાવું એટલે ઘરનો પ્રોગ્રામ કરીએ. જોઈએ હવે પૌવા કેવાક બને, નવડા બે કેવાક ખાય છે. હવે જોઈ પૌવા કેવાક બને છે અને આ બે કેવાક ખાય છે. ચલો તો મારે ધ્યાન અમને શ્રીને પૌવા તૈયાર થઈ ગયા છે. આવા પૌવા બેને શ્રી ટેસ્ટ કરતો મમ્મા બનાવે એવા બેના કે કેવા બેના ખાઈને કેતો? એવા જ છે. મીઠું થોડું ઓછું પડી એવું છે? મીઠું લઈ આવું છે? નાખી દઈ, લેતી આવજે. તો શ્રીબેન કે છે મીઠું ઓછું થયું છે. મેં જાણી જોઈને જ ઓછું નાખ્યું હતું, કદાચ વધુ ખારું થઈ જાય તો. એટલે હવે નાખી દઈએ અને ખાઈ લઈએ. ચલો મળીએ પછી. હવે સુવાનો ટાઈમ થયો છે, 11:30 વાગી ગયા. પણ આ બે જો શું કરે શ્રી? સુવું નથી? ટીવી લઈને બેસી ગયા હે. જોઈએ હવે ક્યારે હુએ છે. ધ્યાનમભાઈ જો આવી રીતે રોડ કાંઠે રમવા આવ્યા છે. હવે અમે એકચ્યુઅલી શોપ ઉપર આવ્યા હતા. પૂનમ છે નહીં. મમ્મીને કીધું શ્રીએ કપકેક ખાધું. રવિવાર થઈ ગઈ છે, શ્રીબેને પરાણે કપકેક લેવડાવ્યું છે. તમે કીધું એટલે આ જુઠ્ઠું કેમ બોલો? અને ગેટો આઈસ્ક્રીમ ખાય. ગેટા કેવું છે? યમ યમ છે. જો કપકેક તો અમારા ત્રણેયનો ટાઈમ આવી રીતે પાસ થાય. આ લોકોને મજા આવી ગઈ છે, નવું નવું ખાવા મળે છે ને મજા. ઘડીક સ્લાઇડું કરીએ એવા. હા તો અમારો લાસ્ટ ડે પૂરો. આજે સાંજ પડી ગઈ, કાલે તો પૂનમ આવી જશે. આજુ અને આ ઘેટાભાઈ જો સુઈ ગયા બાર. મોબાઈલ ચલાવતો સુઈ ગયા. કેવી રીતે સુઈ ગયો શ્રી? આમ એમ સુઈ ગયો. પછી પપ્પાએ વિડિયો પોસ્ટ કર્યો, ધીરેથી લઈ લીધો અને લઈ લીધો. તો શ્રીને મમ્માની યાદ આવે? આવે છે. પણ હું તો તને બધું ખવડાવું ને સાચું તો છું. મને બેન યાદ આવે. બેની યાદ આવે. શ્રી કહે કે તમે મમ્મીની જગ્યાએ જાઓ તો તમારે હાથું આટલું રહો. શ્રી કે તમારા મમ્મી પપ્પા કેમ ગામડે રહી? એટલે મારા મમ્મી પપ્પા તમને એ કે યાદ નહીં આવતી? મને તો બહુ યાદ આવે. એ કે હે શ્રી? મારા એને કેમ એની મમ્મી પપ્પાની યાદ નહીં આવતી? મને કે ખાલી 3 દી હાથું આવી ગઈ. પણ હું મોટો થઈ ગયો ને શ્રી, મને યાદ આવે એટલે હું વેકેશનમાં નહીં જતો વીબા પાસે. જાઓ છો ને? બધા જાય છે ને આપણે. તો પછી તો ચલો કાલે તો પૂનમ આવી જશે. મળીએ હવે પૂનમ કરશે. બાય બાય. બાય બાય કહી દે. હજી શ્રી તને કેવું છે એ તો કહી દે. હવે સારું છે?
उसमें का छड़ा डाला हम्म